વડોદરા સ્થિત શેરખી ગામના ગાયત્રી આશ્રમ ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ગૌશાળામાં ભગવદ્ ગીતાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 જેટલા લોકો દ્વારા અખંડિત ગીતાના પાઠ કરવામાં આવ્યા, જેમાં તમામ ઉંમરના લોકો જોડાયા હતા। ગાયત્રી પરિવાર દ્વારા પુરુષોત્તમ માસના અંતિમ ચરણમાં ગીતાના પાઠ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને તમામ લોકો દ્વારા ગૌ માતાની સેવા અને તેમને અન્ન અર્પણ કરી આપવામાં આવ્યું હતું। ખાસ કરીને આશ્રમમાં ગાયત્રી માતાનું મંદિર, અધિક માસ અને ગીતાના પાઠનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું હતું। અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। પુરુષોત્તમ માસના અંતિમ પડાવમાં આપણે છીએ। તો એમાં આપણે ગાયત્રી આશ્રમ વડોદરા નજીક શેરખી આશ્રમ છે, ત્યાં આપણે ગીતા પરિવાર દ્વારા સંચાલિત જે ઓનલાઈન કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં ઓનલાઈન ગીતાજી શીખવાડે છે, નિઃશુલ્ક શીખવાડે છે સંસ્કૃત શુદ્ધ ઉચ્ચારણ સાથે। તો અમે એક ગીતા પરિવાર સંસ્થા છીએ। તો અમે લોકો અહીંયા ગાયત્રી આશ્રમ શેરખીમાં પારાયણ કરવા આવ્યા છે 18 અધ્યાય, જેનું 700 શ્લોકોનું પારાયણ અમે લોકો અહીંયા કરવા આવી રહ્યા છે અને 25 થી 30 જણા અમે લોકો છીએ અને પારાયણ કરીએ છીએ અમે લોકો। મારું નામ પાયલ જોશી। આ શેરખી ગામમાં આવેલું ગાયત્રી આશ્રમ છે। આજે અમારી ગીતા પરિવારની ટીમ અહીંયા ગૌશાળામાં સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરવા આવ્યા છે। કઈ રીતે આ પારાયણ યોજાયો છે? આ પારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા, અમારું ગીતા પરિવાર છે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ શીખવાડવામાં આવે છે અને મારા માતાશ્રીએ આ આયોજન કર્યું છે। ગૌશાળામાં પૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાયનું પારાયણ કઈ રીતે કરવામાં આવે છે અને આનાથી શું મોટિવ શું છે રાખવાનો? એટલે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો કહેવામાં આવે છે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે અધિક માસમાં કરેલા પુણ્યનું ફળ અધિક મળે છે। તો અમે ભગવાનની પ્રિય સેવા ગૌ સેવા છે તો તે કરવા। કેટલા લોકો દ્વારા પાઠ કરવામાં આવ્યો? 25 લોકો દ્વારા આ પાઠ ચાલી રહ્યું છે, પૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા ખંડિત થયા વગર। મૈત્રી જોશી।